₹3 કરોડના ખર્ચે વિસનગરથી ખડવાવડી રોડના રીસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરાયું હતું. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના વિસનગરથી ખડવાવડી રોડના રીસર્ફેસિંગનું કામનું ખાતમુહૂર્ત કરાયું. 7.6 કિલોમીટર લાંબા આ માર્ગનું ₹3 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે, જેનાથી ગ્રામીણ વિસ્તારના લોકો અને ખેડૂતોને આવન-જાવનમાં સરળતા રહેશે. આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ લોકોને સંબોધતા કહ્યું કે બે ગામોને જોડતા આ મહત્વના રસ્તાનું રીસર્ફેસિંગ થવાથી લોકોના સમય અને ઈંધણની બચત થશે. તેમજ ખાડવાવડી પાસેના હનુમાનજી મંદિરે જતા દર્શનાર્થીઓને લાભ મળશે. આ પંથકમાં થતા રસ્તાઓ, શિક્ષણ તેમજ આરોગ્યને લગતા વિવિધ વિકાસ કામોની વિગત આપતા મંત્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં સૌથી વધુ સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલ તથા હાયર સેકન્ડરી સ્કૂલ જસદણ પંથકમાં છે. તેમણે કહ્યું કે સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો અને વિકાસ કામોના ફળ છેવાડાના લોકો સુધી પહોંચાડતા રહીશું. તાજેતરમાં જ સર્વ સમાજના હિત માટે જનકલ્યાણ શિવવંદના પદયાત્રા યોજવા બદલ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું વિવિધ સમાજના લોકો તથા વિવિધ ગામના સરપંચ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયતના મદદનીશ ઇજનેર SR ઝાલાએ રોડ રીસર્ફેસિંગના કામની તાંત્રિક વિગતો આપી હતી. GDC ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.